મોદીએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ગુરુવાર બપોરે ટેકઓફ થયા પછી માત્ર 2 મિનિટમાં જ ભયાનક રીતે ક્રેશ થઈ હતી। વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા, જેમાંથી 241 લોકોના મૃત્યુ થયા છે। દુર્ઘટનાનું સ્થળ ઘોડા કેમ્પ નજીકના IGP કમ્પાઉન્ડમાં હતું, જ્યાં વિમાનના પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો અને ત્યારબાદ નજીકની બિલ્ડિંગ સાથે ટકરાયું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા। આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। દુર્ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અમદાવાદ પહોંચ્યા હતા। તેમણે પ્રથમ ઘટના સ્થળે જઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી। ત્યારબાદ PM મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં મૃતકના પરિવારજનોને મળી તેમને સાંત્વના આપી। તેમણે હોસ્પિટલમાં એકમાત્ર બચેલા યાત્રી વિશ્વાસ કુમાર રમેશની તબિયત વિશે પણ માહિતી મેળવી હતી। PM મોદીએ જણાવ્યું, આ દુઃખદાયક ઘટનાએ સમગ્ર દેશને હલાવી નાખ્યો છે। આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વિમાનમાં સવાર હતા અને તેમનું પણ દુઃખદ અવસાન થયું છે। દુર્ઘટનાની ગંભીરતા જોઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ફાયર બ્રિગેડ, પોલીસ, ફોરેન્સિક ટીમો અને તબીબી સ્ટાફે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી। ટાટા ગ્રુપે પણ મૃતકોના પરિવારજનો 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે। વિમાનના દુર્ઘટનાના પ્રાથમિક કારણોમાં ટેકનિકલ ખામી અને ટેકઓફ સમયે વિમાનના ટાયર ઇન્સર્ટ ન થવું મુખ્ય હોવાનું આવ્યું છે। વિમાન સૌપ્રથમ મેસ ચાલતી બિલ્ડિંગ સાથે અથડાયું અને પછી આગ લાગી હતી। સમગ્ર દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે। દુર્ઘટનાએ માત્ર ગુજરાતને નહીં પણ સમગ્ર દેશને ગમગીન કરી દીધો છે।